નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ઉજવાયો રાજ્ય કક્ષાનો ગૌરવ દિન. સવારના 10 થી રાતના 10 સુધી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયા અનેકવિધ કાર્યક્રમ. વલસાડના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મફત ટિફિન સેવાને 13 વર્ષ પૂર્ણ થતા અન્નપૂર્ણા માતાનો યજ્ઞ યોજાયો. કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા પર નીકળેલા હિન્દુ કહાર સમાજના યુવાનોનું પારડીમાં સ્વાગત. પદયાત્રાનું અભિયાન બેટી બચાવો મહિલાઓનું ગરિમા જળવાઈ રહે. કોલક બાલદા સરોઢીના ગ્રામ પંચાયતની પેટાચૂંટણી. વલસાડ પાટ સેલવાસમાં હયાત ટ્રેડિશનનો ભવ્ય પ્રારંભ. હવે સમાચારો વિસ્તારથી. નવસારી શહેરમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલા સહિતના અગ્રણીઓ હાજરી આપી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્ય 7 જેટલા કાર્યક્રમો યોજાયા હતા, જેની શરૂઆત ઐતિહાસિક દાંડીમાં પ્રાર્થના સભાથી થઈ હતી. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિલક્ષી ભૂમિ મંદિરના કાર્યક્રમ સહિત ટાટા હોલમાં વિવેકાનંદ યુવા સંમેલન, સંસ્કાર ભારતીમાં ગ્રામ હાટ અને શક્તિ જ્યોતનો કાર્યક્રમ, લુન્સીકુઈ ગ્રાઉન્ડની સામે પોલીસ પરેડ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અંતઃકરણપૂર્વક તે સૌનો આભાર. આપ સૌ પ્રગતિશીલ ખેડૂત મુખ્યમંત્રી અને સમગ્ર હિન્દુસ્તાન દિવસે જ્યારે પધારી રહ્યા છે તેમને હાર્દિક અભિનંદન આપતા એમનું સ્વાગત કરીએ છીએ. તમસો માં જ્યોતિર્ગમય શુભ્ર વસ્ત્રાવૃતા. આભાર. આપ સૌ પ્રગતિશીલ ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનો આપના પ્રભારી ક્ષેત્રમાં જ્યારે આસ્વાદ માણીએ. મિત્રો, લાગણીઓનું મેઘધનુષ્ય રચાઈ રહ્યું છે. આપણા લોકલાડીના પોતિકા વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ જેવા નવરાત્રીના નવલા ગરબાની રમઝટ કેમ કરીને ઉજાગર કરી છે. સમગ્ર હિન્દુસ્તાન જેના ઉપર મીટ માંડીને બેઠી રહ્યું છે એવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી અને ગામ તળાવોમાં મત્સ્ય પાલન, મત્સ્ય ઉદ્યોગ આ વિશેની માહિતી આપતું સરસ પુસ્તક માન્ય મુખ્યમંત્રી શ્રી વિમોચન કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આને વધાવીએ. 22,000 ખેડૂતો જેમાંથી લાભાન્વિત થવાના છે. નવસારીના ચીખલી અને વાંસદા તાલુકો ડાંગ જિલ્લો આપવા માટે જઈ રહ્યા છે અને એના માટેનો 5,55,39,000 નો એક ચેક માન્ય मंच पर विराजमान नवसारी संसद सभ्य श्री ભરતસિંહભાઈ, ધારાસભ્ય શ્રી મંગુભાઈ, ધારાસભ્ય શ્રી આરસી પટેલ, માનનીય જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નરેશભાઈ, મારા વાઇસ ચાન્સેલર શ્રી પાઠકજી, શ્રી પટેલજી, શ્રી પરિસ્થિતિ છે કે આખા દેશનો જે કૃષિ વિકાસ દર છે એમાં પણ મુખ્ય જે પાયો છે આપણે ગુજરાતનો છે. મિત્રો, આજથી જે 10 વર્ષ પહેલા આપણે જે કૃષિની જે કુલ આખી રાજ્યની આવક હતી એને લીધે જે અમુક જે ફૂલો છે, અમુક ફળ છે એ આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં ન થતા પણ એ ગ્રીન હાઉસની મદદથી માનીએ છીએ અને 35% લોકો માત્ર જે શહેરી વિકાસ માનીએ છીએ. એ તમારે દેશનો કે રાજ્યનો જો सबने बनते क्या मंदिर है क्या गुरु, क्या मंदिर है क्या गुरु.
पूजत करो पूजत करो वन करो सुंदर करो योग करो सवार संग करो संगीत करो ગઈકાલની મારી કચ્છની રેતાળ ભૂમિ આ મારા કિસાનોના પરસેવાથી અભિષિક્ત થવાને કારણે એ રેતાળ ભૂમિ આજે હેતાળ ભૂમિ બની ગઈ છે. ગઈકાલનું રણ આજે દેશનું તોરણ બની ગયું છે. કેમ? અમારા ખેડૂત ભાઈઓએ આ પરિવર્તનનો સ્વીકાર કર્યો. ટપક સિંચાઈનો સ્વીકાર કર્યો. પહેલા પાણી બચાવવાના અભિયાનને એમણે મહાત્મા આપ્યું. જળ સંચયની કામમાં ગુજરાતના ખેડૂતો જોડાયા. પછી જળ સિંચનમાં જોડાયા. ભાઈઓ બહેનો, જે લોકો એમ કહે છે ને ગુજરાત તો પહેલેથી જ આવું હતું, પહેલેથી જ આવું હતું, પહેલેથી જ આવું હતું, બોલવું સહેલું છે ભાઈ, પણ અંદર જરા ડોક્યું કરીએ તો ખબર પડે. આપણા ગુજરાતમાં ગુજરાત વિકાસ યાત્રાની પહેલી મે 1960 થી શરૂ કરી 50 વર્ષની અંદર ગુજરાતમાં 45 વર્ષની અંદર માત્ર 1200 એકર ભૂમિ એવી હતી કે જેમાં ટપક સિંચાઈ હતી. 1200 હેક્ટર. ભાઈઓ બહેનો, આજે ટપક સિંચાઈથી ખેતી કરનારી જમીનનો વિસ્તાર થયો છે લગભગ 9 લાખ હેક્ટર. 9 લાખ. વલસાડના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આજ રોજ 1 મેના દિવસે મફત ટિફિન સેવાને સફળતાપૂર્વક 13 વર્ષ પૂર્ણ થતા મંદિરના મહંતમ એવા શિવજી મહારાજે અન્નપૂર્ણા યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞનો હેતુ ઉત્તરોત્તર પ્રગતિ મળતી રહે અને અન્નના ભંડારો ભરેલા રહે તથા લોકોને આ સેવા પૂરી પડી રહે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટિફિન સેવા 1 મેના રોજ સને 2000ની સાલમાં શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ મફત ટિફિન સેવાને સફળતાપૂર્વક 13 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ સેવાનો લાભ વલસાડ સહિત પાર્ટીની હોસ્પિટલો તથા દવાખાનાઓમાં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે અને દરરોજ 350 થી 400 જેટલા ટિફિનો જરૂરિયાતમંદોને પહોંચાડવાનું અવિરત કાર્ય શરૂ થયું છે. આ કાર્યક્રમમાં શિવજી મહારાજ સહિત એડવોકેટ અયાસભાઈ શેખ, નિવૃત્ત સિટી પીઆઈ વલસાડના જે મહેતા સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો. સમગ્ર વિશ્વમાં 1 મે એ કામદાર દિવસ તરીકે ઉજવાય છે. 1 મેનું મહત્વ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર 1 મે રાજ્ય તરીકે છૂટા પડેલા. મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્ય અસ્તિત્વમાં આવ્યા. હવે આજે કામદાર દિવસ છે એટલે કાર્લ માર્ક્સના કહેવા પ્રમાણે કે કોઈ પણ કામદાર હોય, કોઈ પણ મજદૂર હોય, એ મજદૂરનો પસીનો, એ કામદારનો પરસેવો સુખાય તે પહેલા એને એનું મહેનતાણું, એની રોજી, એનું ખાવાનું ચૂકવી દેવું જોઈએ. આ એક કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે. જો એને 1 મેના કામદાર દિવસને અને કાર્લ માર્ક્સની જે થિયરી છે એને જો અનુરૂપ આપણે આજના દિવસને જ્યાં સુધી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટની સાથે જો એને જોડવામાં આવે અથવા તો એને આનુષંગિક જો વાત કરવામાં આવે તો એવું ચોક્કસ કરાય કે અહીં પણ જે લોકો ભૂખ્યા છે, જે લોકો જરૂરતમંદ છે, એ જરૂરતમંદ લોકોને ખાસ કરીને હોસ્પિટલોમાં જે લોકો બહારગામથી આવે છે અને જરૂરતમંદ ન હોવા છતાં મજબૂર છે, લાચાર છે, એવા લોકો માટે આ એક 2000માં
1 મેના રોજ આ એક ટિફિન યોજનાની સ્થાપના કરવામાં આવી, ટિફિન યોજના ચાલુ કરવામાં આવી અને ટિફિન યોજનાને આજે 13 વર્ષ પૂરા થયા છે. હું આ યોજનાનો પ્રથમ દિવસથી એનો પ્રશંસક છું. એનો સીધી રીતે એ સંસ્થા એ કાર્યક્રમ સાથે, એ સેવા સાથે સીધી રીતે સંકળાયેલો છું અને સંતોના આશીર્વાદથી, આ લોકોના પ્રેમથી, લોકોના સહકારથી આ યોજના ચાલે છે, આ સેવા ચાલે છે. અને એનો એક ટિફિનથી લઈને આજે સેંકડો ટિફિનો જો હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને અને દર્દીની સારવારમાં સાથ રહેનારા લોકોને પણ જો એનો લાભ મળતો હોય તો એમ માનું છું કે એનાથી બીજી સેવા વલસાડમાં કોઈ હોઈ શકે નહીં. જાણ્યા અજાણ્યા, જાણીતા અજાણતા લોકો દ્વારા, ધનવાન દ્વારા, ગરીબ દ્વારા આ સેવાને જે પ્રોત્સાહન આપવા માટે લોકોનો સહકાર રહ્યો છે એ કાબિલે દાદ છે. અને ખાસ કરીને મારા ખૂબ નજીકના દોસ્ત, ખૂબ મારા પ્રેમાળ સંબંધો જેમની સાથે વર્ષોથી ચાલતા આવેલા છે એવા અમારા સાથી ભાઈ શ્રી શિવજી મહારાજ અને એમના સાથીદારો, એમની ટીમ અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી સાહેબો, ટ્રસ્ટી મિત્રો જે આ સેવા ચલાવી રહ્યા છે તેને માટે હું એક વલસાડી તરીકે, હું એક બલસારા તરીકે, હું એક વલસાડના એક નાગરિક તરીકે હું હર્ષ અને આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છું. આ સેવા આ શહેરની સીમાઓને ઓળંગીને બીજા વિસ્તારમાં, બીજા ગામોમાં પણ પ્રસરે અને આ જે સેવા ચાલી રહી છે એને જોઈને બીજા લોકોને પ્રેરણા મળે એવી આપણે પ્રભુ પ્રાર્થનાને, પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. અને આજના શુભ દિને ભવિષ્યમાં પણ આ સેવા વર્ષોના વર્ષો, જ્યાં સુધી આ પૃથ્વીનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી આ સેવા ચાલી રહે એવી હું શુભકામના, શુભેચ્છા ભાઈ શ્રી શિવજી મહારાજને અને આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને આપું છું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. છેલ્લા 13 વર્ષથી ભીડભંજન સેવા ટ્રસ્ટ તરફથી, જે શિવજી મહારાજ તરફથી આ તમામ હોસ્પિટલો જે વલસાડ શહેરની માં જે ટિફિનની મફત સેવા જે આપવામાં આવે છે એ ઘણી અભિનંદનને પાત્ર છે. આવું હું તો ઘણા ગુજરાતમાં ઘણી જગ્યાએ ગયેલો છું, નોકરી કરેલી છે, પણ આ ટાઈપની સેવા અને મેં બહુ ઓછી જોઈ છે. તેમજ અહીંથી વલસાડથી પારડીની હોસ્પિટલોમાં પણ આપવામાં આવે છે, એ પણ એક ધન્યવાદને પાત્ર છે. હું તો અહીંનો સાક્ષી છું, કારણ કે 1995થી અહીં છું અને શિવજી મહારાજની જે સેવા છે આ બાબતે ટિફિનની, એ અમારા પોલીસ ખાતામાં પણ મેં વખાણવા લાયક અને મારા બીજા અધિકારીઓ બી હજી આજની તારીખમાં પણ વખાણે છે. હું જ્યારથી અહીં આવ્યો ત્યારથી અમારા કોઈ નાના મોટા બંદોબસ્ત આવે તો હું બાપજીને વિનંતી કરતો કે અમારી હોમગાર્ડ, પોલીસને કંઈક જમવાની વ્યવસ્થા, તો બાપજી તરત સહજ કહેતા કે નહીં આવી જાઓ. અને પોલીસ ખુશ પણ થતી અને ઘણી વખતે તો કહીએ કે ન કહીએ તો પણ અમારી હોમગાર્ડ અને બીજી પોલીસ એમને આવીને બાપજી પાસે આવી ગયા હોય તો એને સહર્ષ બાપજી જમાડતા હતા. આ ટિફિન સેવા વર્ષો સુધી ચાલુ જ રહેવાની છે, છતાંય અમારી આ બાબતે શુભેચ્છા છે. અને વલસાડ શહેરને જે સારી વ્યક્તિઓ છે, બીજા ટ્રસ્ટીઓ છે, એ પણ અમને સપોર્ટ આપે છે અને આપી રહેશે. 1 મે 2000 સોમવારથી પ્રારંભ થયેલી આ સેવા અવિરત વલસાડના નગરજનોના સાથ સહયોગથી અને બધા પત્રકાર મિત્રો જે હંમેશા એ સેવાને પ્રોત્સાહન પોતાની કલમ દ્વારા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે સમાજની અંદર આ એક સેવા કરવાની તક આપી, તો હું બધાને ધન્યવાદ આપું છું અને વડીલોના આશીર્વાદ લેવું છું. આ સેવાની અંદર પહેલી સેવા વલસાડ જિલ્લાની એવી હશે કે જેમાં હિન્દુ મુસલમાન સાથે મળીને કામ કરી રહ્યા છે. આજે અયાસભાઈને આપ સાંભળ્યા, ખૂબ જ આ ટિફિન સેવાના પ્રશંસક છે. મહેતા સાહેબને તમે સાંભળ્યા,
બધા મિત્રો ગામમાં ચર્ચા કરતા હોય, હું તો એક જ વાત કહીશ કે આ વલસાડવાળાની સેવા છે અને વલસાડ ગામ જ આ સેવા કરી રહ્યો છે. એમાં કેવલ માત્ર હું નિમિત્ત છું અને આપ મને સદબુદ્ધિ મળતી રહી એવા નગરજનો આશીર્વાદ આપે અને ભગવાનને પ્રાર્થના કરે કે ઉત્તરોત્તર આ સેવા પ્રગતિ કરતી જાય. ઓમ શાંતિ. કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા પર નીકળેલા હિન્દુ કહાર સમાજના યુવાનો મંગળવારે રાત્રિના પારડી આવી પહોંચ્યા બાદ પારડીના કહાર સમાજ દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કાર્યક્રમ 200 દિવસ પૂર્ણ કરી રાષ્ટ્રપતિને તિરંગો આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાશે. હિન્દુ કહાર સમાજના યુવાનો 21મી માર્ચ 2013ના રોજ કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા પર નીકળેલા યુવાનો પારડી ખાતે મંગળવારે રાત્રિના આવી પહોંચ્યા હતા. આ પદયાત્રીઓનો હેતુ બેટી બચાવો, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવું તેમજ મહિલાઓની ગરિમા જળવાઈ રહે એ હેતુને લઈ 42મા દિવસે પારડી આવી પહોંચ્યા હતા. पार्टी हिंदू कहा समाज द्वारा आ पदयात्रीનું સ્વાગત કરી શુભેચ્છા આપીને વિદાય કર્યા હતા. ये यात्रा तिरंगा रंग फाउंडेशन हमने 20 मार्च को जम्मू से भगत सिंह चौक से स्टार्ट किया है. इसका मुख्य उद्देश्य है बेटी बचाओ देश बचाओ, हर घर में बेटी हो, हर घर में झंडा हो और महिलाओं की गरिमा की रक्षा के लिए हमने यात्रा स्टार्ट की है. हम यूथ को प्रमोट करते हैं, रास्ते में पोस्टर बांट के या रूबरू होते हैं, माइक से एलाउंस करते हैं और लगभग आज हमें 40 दिन हुए यहाँ पहुँचे हैं. ये 200 दिन की है, 10,000 किलोमीटर की यात्रा है और देश के लगभग 17 राज्यों से गुजरेगी. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચારો. And you are watching Satya News. વિદ્યાધનં સર્વધન પ્રધાનમ. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કાર ને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર ચડતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IRR મશીન કહેવાય છે, જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે તેમાંનો આ એક છે. આ શોર્ટવેવ ડાયાથેરાપી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. એક વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે.
અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service UK US UAE South Africa Australia ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલા, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલા, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલા કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા. લાખની ચૂડી પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી,
સૂત્ર, સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડીઓ ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપે છે. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। And you are watching Satya News. વિરામ બાદ આપનું સ્વાગત છે.
પારડી તાલુકાની 4 ગ્રામ પંચાયતની વોર્ડની પેટા ચૂંટણીમાં 3 ગ્રામ પંચાયત વોર્ડના સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે છેવાડા ગ્રામ પંચાયતના સભ્યમાં 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 8ના ભાવિક પટેલ વિજેતા બન્યા હતા. પારડી તાલુકાની 4 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના 2 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કીર્તિભાઈ સુરેશ પટેલ અને ભાવિક પટેલ વચ્ચે રવિવારે મતદાન થયા બાદ સોમવારના રોજ પારડી મામલતદાર કચેરી ખાતે સવારે 9 વાગ્યે મતગણતરી કરવામાં આવી હતી. પરિણામે ભાવિક પટેલને 140 મતો મળ્યા હતા. તેમના હરીફ ઉમેદવાર કીર્તિ પટેલને 108 મતો મળ્યા હતા. વધુ મતો મેળવનાર ઉમેદવાર ભાવિક પટેલને વિજેતા જાહેર કર્યા હતા. અન્ય 3 પેટા ચૂંટણીમાં કોલક ગ્રામ પંચાયતમાં વર્ષાબેન ટંડેલ, બાદા ગ્રામ પંચાયતમાં હસમતીબેન અને સરોદી ગ્રામ પંચાયતમાં રીનાબેન પટેલ વિજેતા બન્યા હતા. આજ રોજ છાવડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 8ની ચૂંટણી 28 તારીખે થયેલી, તેમાં કુલ મતદાન 490 પૈકી 248 થયેલા. તે પૈકી 2 ઉમેદવારો કીર્તિભાઈ સુરેશભાઈ પટેલને 108 મત મળે છે, જ્યારે ભાવિક કુમાર રમેશભાઈ પટેલને 140 મત મળે છે. ભાવિક કુમારને વધુ મતો મળેલો હોય એમને છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ 8ના સભ્ય તરીકે ચૂંટાયેલા. ભાવિકભાઈ 32 માટે વિજેતા બને છે. આ ઉપરાંત કેટલાને આપણે પેટા ચૂંટણી યોજાય? આ ઉપરાંત કોલક ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 1, બાલદા વોર્ડ નંબર 5 અને સરોદી વોર્ડ નંબર 7 એ 3ની પેટા ચૂંટણી હતી. તેમાં 3 સીટ પર બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે. ચૂંટણી દરમિયાન કોઈપણ જાતના બવાલ કે કોઈપણ જાતની અવિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. વલસાડ શહેરમાં ભવ્ય સફળતા બાદ હયાત ટ્રેડિશનનો સેલવાસમાં ભવ્ય પ્રારંભ થયો હતો. હયાત ટ્રેડિશનમાં લેટેસ્ટ ડ્રેસીસ સહિત વિવિધ આકર્ષણ ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે અને વલસાડમાં હયાત ટ્રેડિશનને સફળતા મળતા હવે સેલવાસની જનતાના ક્રેઝને લઈ સેલવાસમાં હયાત ટ્રેડિશનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારીમાં ઉજવાયો રાજ્ય કક્ષાનો ગૌરવ દિન. સવારના 10 થી રાતના 10 સુધી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયા અનેકવિધ કાર્યક્રમ. વલસાડના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મફત ટિફિન સેવાને 13 વર્ષ પૂર્ણ થતા અન્નપૂર્ણા માતાનો યજ્ઞ યોજાયો. કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા પર નીકળેલા હિન્દુ કહાર સમાજના યુવાનોનું પારડીમાં સ્વાગત. પદયાત્રાનું અભિયાન બેટી બચાવો, મહિલાઓનું ગરિમા જળવાઈ રહે. કોલક બાલદા સરોડીના ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી. વલસાડ બાદ સેલવાસમાં હયાત ટ્રેડિશનનો ભવ્ય પ્રારંભ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.